કરશો ને એટલું એ પોઝિશનમાં સ્પાઇન રહેશે. તમે વાંકા બેસો તો તમને નહીં ગમે, પણ તમારે 1 મહિનો 2 મહિનો એને પ્રેક્ટિસ આપવી પડે, બરાબર. અને આ એટલે પેઇન થતું હોય બિકોઝ એ સ્ટીફ છે, એને આપણે રિલીઝ કરીએ છીએ એટલે બોડી એને રિસ્પોન્ડ કરે છે. ઓકે, સો ટ્રાય ટુ સિટ સ્ટ્રેટ અને દર 20-25 મિનિટે ઊભા થઈ જવા. ઊભા હોય તો બેસી જવાય. ઇન્ડિયામાં ની રિપ્લેસમેન્ટ 0 થઈ જાય જો ફિમેલ્સ 20 વર્ષની ઉંમર રહી કિચનમાં દર 20 મિનિટે 5 મિનિટ બેસવાનું ચાલુ કરે. બરાબર, બસ સિમ્પલ છે. રબર હોય આપણે રબર બેન્ડ છે ને, તમે રબર બેન્ડને ખેંચો અને છોડ દો તો એની પોઝિશન લઈ લે. ઓકે, હવે તમે એને કલાક ખેંચી રાખો, શું થાય? તૂટી જાય, વીક થઈ જાય. એક પણ સ્ટ્રક્ચર બોડીમાં એવું બતાવો કે જે રબર જેવું ના હોય. કોઈ પણ સ્ટ્રક્ચર એવું છે કે રબર જેવું ના હોય? હવે તમે ની જો કે બેક જો કે ગમે તે જો, તમે કોન્સ્ટન્ટ જ્યારે સ્ટેન્ડિંગ કરો છો તો શું કરો છો? તમે એને ડિફોર્મ કરો છો, બરાબર. એટલે શું થાય? જલ્દી ઘસારો લાગે. અને એટલે તમારે ની રિપ્લેસમેન્ટ કરવું. જો ખાલી 20 મિનિટે 5 મિનિટ માટે બેસી જાઓ ને તો પ્રોબ્લેમ 50% ઓછું થઈ જાય, બરાબર. પણ આપણે તો અંદર જેવા એન્ટર થાય એટલે જ્યાં સુધી લડાઈ પૂરી ના થાય, અને કાં તો પછી તમે બેસો પેલું સાંસ બી કરી બહુથી 2 કલાક 3 કલાક કોન્સ્ટન્ટ બેસી જ રહેવાનું, ઊભા તો થવા જ નહીં. ચેન્જ ઓફ પોસ્ચર, પોઝિશન તમારી બદલતા જાય. આજે મેં કીધું ને કે આ 2 મણકા છે એની વચ્ચે ગાદી છે જ્યાં ચમકે છે, અને જે યલો છે 9 છે કે જે પગમાં જાય છે, અહીંયા સર્વાઇકલમાં હાથમાં જાય છે, બરાબર. એટલે એ જેવી બહાર આ જેવી ગાદી બહાર નીકળે એટલે 9ને પ્રેસ કરવાનું ચાલુ કરે એટલે ઘણીવાર તમને હાથમાં જળજાટી થાય. ઘણાને અહીંયા કાફ દુખતા હોય, કાં તો આખો પગ ખેંચાતો હોય. એનું રીઝન તમારી સ્પાઇન છે. ખાલી તમે સીધા બેસવાનું ચાલુ કરશો, જે મહિનામાં તમને 10 વાર દુખે છે ને એ ખાલી 2 જ વાર થઈ જશે. ખાલી ટ્રાય કરી જોજો 2 કે 3 મહિના, બરાબર. એટલે પેઇન તમારું ઘણું બધું ઓછું થઈ જશે, કારણ કે તમે એના ઉપર સ્ટ્રેન ઓછું આપો. કેટલા જણને માથું દુખે છે? તમને દુખતું જશે, કોક વાર દુખે છે, બરાબર. આમાં છે ને 80% કેસીસમાં માથું દુખવાનું રીઝન એ હોય કે જે આપણું આ સર્વાઇકલ સ્પાઇન છે ને, અહીંથી એક આર્ટરી જતી હોય છે ને, વર્ટેબ્રલ આર્ટરી કહેવાય, બરાબર, કે જે બ્રેઇનમાં જાય અને એ ત્યાંથી આમ કર્વ થઈને જતી હોય. હવે જ્યારે તમે સ્ટ્રેટ બેસો ને તો લોહીનું પરિભ્રમણ નોર્મલ રહે. જેવા તમે વાંકા બેસો ને એટલે એ ત્યાં બ્લોક થઈ જાય. જેમાં આપણે ગાર્ડનમાં પાણી છાંટતા હોય એટલે નળીને દબાવીએ તો પાણી ઓછું આવે. એના જેવું સેમ જ છે, બ્રેઇનમાં સર્ક્યુલેશન ઓછું થાય એટલે થોડા ટાઈમમાં. અને એ બધું તમને સાંજે સવારે બેસો ને એટલે સવારે વાંધો ના આવે, સાંજ પડે એટલે આ બધું જ દુખે, આ બધું પકડાઈ જાય. કોઈ એવું કે મસાજ કરી આપે તો સારું લાગે, બરાબર. એ બધું રીઝન એનું આ સર્વાઇકલ સ્પાઇન છે કે વેનેવર યુ આર સ્ટ્રેટ આ સર્ક્યુલેશન નોર્મલ રહે. જેવા વાંકા બેસો એટલું સર્ક્યુલેશન તમારું અટકી જાય. એકવાર ટ્રાય કરી જોઈએ, 1 મહિનો સીધો બેસો જો માથું તો ઓછું પડે. આજે મેં કીધું ને સ્ટ્રેટ બેસો એટલે વર્ટિકલ પ્રેશર આવે, વાંકા થાવ એટલે આગળની તરફ પ્રેશર. આમ ડિસ્ક બહાર નીકળે છે, પાછળ 9 છે એને દબાવે છે. પુઅર સેટિંગ, લોંગ સેટિંગ. હવે પુઅર સેટિંગના એક્ઝામ્પલ્સ છે થોડા. હવે આપણે બેસી છે ઘણી બધી વાર આખા વાંકા આવી રીતે કોમ્પ્યુટર ઉપર જ ગમે તેમ, બરાબર. પછી બિચારા બોડીને કે મને બહુ દુખે છે. આ જો આ તો સૌથી વધારે જોરદાર છે. આ તો હવે તમે બધા છે ને સેલ્ફી તો લો જ છો ને, હવે કામ કરજો, એકબીજાને બેની પેર બનાવજો પછી ગમે ત્યારે, અને સાઈડમાંથી સેલ્ફી લેવી, કાં તો સાઈડમાંથી એ લોકોના ફોટા પાડવા. તમે આમાં જોશો આ પોઝિશન આ છે આ નેક તમારું આગળ હશે. હંમેશા નેક પહેલા બટન ઉપર આવવું જોઈએ. આવે છે પહેલા બટન ઉપર? જો અહીંથી દોરી છોડ, દોરી કરો, પહેલા બટન ઉપર આવે છે. એના માટે સીધા બેસવું પડે, બરાબર. નહીં તો તમે આમ છો, આ પોઝિશનમાં શું થાય? આગળ જાય એટલે એના લીધે મેક્સિમમ લોડ અહીંયા આવે. એટલે તમે સીધા છો કે નહીં જોવા માટે પહેલાં પહેલી વસ્તુ પાછળ જોવાનું કે આ કર્વ છે કે નહીં, બરાબર. અને અહીંયા જોવાનું કે આ જે ચીન છે ને એ તમારું પહેલા બટન ઉપર આવવું, બરાબર. ઇટ મીન્સ યુ આર સ્ટ્રેટ. તમારે મિનિમમ મસલ વર્કથી જીવો છો. નેક્સ્ટ
લોંગ સિટિંગ એટલે 20 થી 30 મિનિટ એને લોંગ સિટિંગ કહેવાય, બરાબર? એક ટાઈમ બોમ્બ જેવું છે. એ અત્યારે ખબર ના પડે, અમુક વર્ષો પછી તમે અચાનક જ ઘણા પેલા લોક થઈ ગયા હોય, બરાબર? કાં તો તમે સડન પેઇન થાય, એ બધું એક દિવસનું ના હોય, આ બધું વર્ષોનું હોય. આ વસ્તુ અહીંયા છે એ જ્યારે અહીંયા આવે ને ત્યારે પડે, બરાબર? પણ આપણને આ જર્ની દેખાય ગઈ, આપણે ખાલી એ જ જોતા હોય કે આ પડી ગયું હોય. ઓકે, નેક્સ્ટ. આજે મેં રબર બેન્ડનું એક્ઝામ્પલ આપ્યું ને તમને. હવે બીજા કયા કયા કોઝિસ છે જેનાથી બેક પેઇન થાય? એક તો તમે પડી ગયા એના લીધે થઈ શકે. બીજું મંડે કંટાળો આવે, બરાબર? એ પણ એક મોટું કારણ છે કે નથી આવવા. હવે તો કોણ સુવે છે? એટલે બે મેઇન કારણ છે, બરાબર? ફોલ્ટી પોસ્ચર અને લોંગ સિટિંગ. ટેન્શન હેડેક, આજે મેં તમને કીધું એ બધાને અહીંયા હેડેક થાય, દેટ ઇઝ ડ્યુ ટુ પોસ્ચર. બીજું બટાઈ ગયું, પણ એ વાર ઘણાને ચક્કર પણ આવે આના લીધે, બરાબર? એનું રીઝન પણ આ જ છે. આ મેં કીધું આ છે પર્ટિક્યુલર આર્ટરી છે ને ત્યાંથી જતી હોય ત્યાંથી કવ થઈને જાય, હવે ત્યાં સર્ક્યુલેશન ઓછું થઈ જાય. નેક્સ્ટ પછી આ ટ્રેપેઝિસ, આ બધા તમે બધાના જોશો ને આ બધા હાર્ડ જ હશે, છે ને? બધાના હાર્ડ હશે. તમે એવું નહીં કહો કે સોફ્ટ, બધા જ કડક વાળા જ હશે ને. આમ કોઈ દબાવે ને તો સારું જ લાગે, સારું લાગે ને? હા, સારું લાગે છે મીન્સ ત્યાં પ્રોબ્લેમ છે. તમે બીજી જગ્યાએ તમે દબાવો તમને એવું સારું નહીં લાગે જેટલું અહીંયા સારું લાગશે. એનો મતલબ એમ કે આ તમારું અંદર બધા નોટ્સ થઈ રહ્યા છે અને ટ્રિગર્સ અમે કહીએ, બરાબર? સ્ટિફનેસ આવી રહી છે ધીરે ધીરે. નેક્સ્ટ આ પિંગિંગ ઓફ સ્કેપ્યુલા, એટલે ઘણીવાર તમારા આ જે પાછળના જે સ્કેપ્યુલા જે કહેવાય ને આખા બહાર નીકળી ગયા હોય. ઘણા તમે જોશો કે આમ પાછળ ઊંચા થઈ ગયા હોય, એ આના લીધે થાય. હા, કેલ્શિયમ ડેફિશિયન્સી કેટલાને હશે? બધાને. વિટામિન ડી ડેફિશિયન્સી કેટલા જણા તડકામાં બેસે છે? આંગળી ઊંચી લો. બંસી નદી કેટલી વાર બેસું છું? જેટલી હોય વધારે સમય મળે એટલી વાર. મારી પ્રેફરન્સ એવો હોય કે સન્ડે હોય તો હું સવારે 2 કલાક, સાંજે 2 કલાક બેસું. આજે અત્યારે તમે જે બધાના કેપ્ટી બોડી જોવો છો ને, આ ડેફિશિયન્સી જ થઈ રહી છે બધાને, બરાબર? હંમેશા શનિ રવિ ગમે તે 2 દિવસ આખા અઠવાડિયામાં સવારે વિટામિન ડી લેવાનું છે. કારણ કે તમે સપ્લિમેન્ટ લો અને તમને પોતાને ખબર જ નહીં હોય કે વિટામિન ડીની ડેફિશિયન્સી. કેટલાને ગુસ્સો આવે છે? આટલાને જ આવે, બહુ સારું કહેવાય. મૂડ સ્વિંગ છે સ્પેશિયલી ફિમેલ્સમાં, બરાબર? કારણ વગર કોઈને છૂટું વેલણ મારવાની ઈચ્છા થઈ એને મૂડ સ્વિંગ કહેવાય, બરાબર? એ મૂડ સ્વિંગ છે તમારી ઇમ્યુનિટી, વારંવાર બીમાર તમે પડો, બરાબર? ઇન્ફેક્શન તરત થઈ જાય, બરાબર? શરદી લાગી જાય, થાક લાગે, તમે ઓછું કામ કરો તો પણ તમને એવું લાગે કે થાકી ગયા. આ બધું વિટામિન ડી ડેફિશિયન્સીના લીધે થાય. અને એના માટે કશું જ નથી કરવાનું, ભગવાને જે સોર્સ આપ્યો છે ને ત્યાં બેસવાનું છે, જે આપણે બેસતા નથી. ઇવન ત્યાં વ્હીકલ ઉપર જાઓ તો મોઢું બધું આખું ઢાંકીને જાઓ, કાળા ના પડી જાય. એટલે કાળા પડવું જોઈએ, નહીં તો હાડકા બધા તમારા પોલા થઈ જાય. ઓસ્ટિયોપોરોસિસ કેટલાને ખબર છે? ઓસ્ટિયોપોરોસિસ, હા, ઓસ્ટિયોપોરોસિસ એટલે શું? હા, પૂજા પડી જાય. કેમ થાય ઓસ્ટિયોપોરોસિસ? સ્પેશિયલી ફિમેલ્સમાં વધારે થાય. બોન્સ આર વીક. હા, બીકોઝ ધ મેઇન રીઝન ઇઝ એવું વિચારો કે આ એક વોલ છે, બરાબર? એક કડિયો અહીંયા મેં રાખ્યો છે, બીજો કડિયો આ બાજુ છે. એક કડિયો વોલને પ્લાસ્ટર મારે છે, બીજો પેલી બાજુથી કાઢે છે. હવે જ્યારે આપણે યંગ હોઈએ ને ત્યારે મારવાવાળો જે છે ને એ વધારે સ્ટ્રોંગ હોય, એટલે દિવાલ તમારી જાડી હોય બોલની, બરાબર? જેમ જેમ ઉંમર થાય ને સ્પેશિયલી ફિમેલ્સમાં હોર્મોનલ ચેન્જીસ એના લીધે શું થાય, પેલો જે મારવાવાળો છે ને થાકી જાય, કાઢવાવાળો તો એટલો જ સ્ટ્રોંગ હોય, એટલે શું થાય તમારી દિવાલ પાતળી થતી જાય. એને આપણે કહીએ ઓસ્ટિયોપોરોસિસ કે બોન વીકનેસ.
તમારા લોકોને જો એમાંથી અવોઇડ કરવું હોય ને તો સૌથી સારામાં સારી વસ્તુ છે થોડું વેઇટ ટ્રેનિંગ કરવું. એટલે 500 ગ્રામનું ડમ્બેલ લો, 1 kgનું ડમ્બેલ લો અને થોડું વેઇટ લિફ્ટ કરો, સ્કોટ્સ કરો, જેમાં તમારા વજન આવે તમારા બોડીમાં, બરાબર. પછી લાયન પોઝિશન, બંને હાથને બંને પગ ઉપર આપણે પોઝિશન લો. અને બેસ્ટ છે યોગા. કેટલા જણા યોગા કરે છે? અઠવાડિયામાં 2 દિવસ યોગા કરો, વધારે નહીં. 2 કે 3 જ યોગા કરો, કદાચ 10 મિનિટ લાગે, વધારે ના લાગે. તમે જેટલું યોગાને બધું કરશો ને એટલું તમારી ફ્લેક્સિબિલિટી મેન્ટેન રહેશે, તમારી સ્ટ્રેન્થ મેન્ટેન રહેશે, બરાબર. અને સૌથી બીજું એક વસ્તુ તમને કહું ને, મજા આવશે. બધા ઊભા થઈ જજો. હા, હવે છે ને ધીમે ધીમે આપ ધ્યાન રાખો. ઉત્તમ. યસ, વેરી ગુડ. હા, ઓકે, બસ. બસ દર કલાકે આવી રીતે તમારા એનું રીઝન કહું તમને. આપણા જે બોન છે ને એને સ્ટિમ્યુલેશનની જરૂર છે. ધારો કે તમે અત્યારે આ કાળજી કેરમાં શું મોટે ભાગે બધા બેડમિન્ટન ઘણા બધા પેશન્ટ છે, બરાબર. એ લોકોને તમને પણ ખબર છે, તમે એને ઊભા ના કરો. જે લોકો ઊભા થઈને ચાલે છે, બરાબર, એ લોકોના પ્રોબ્લેમ્સ ઓછા હોય છે. જ્યારે જે લોકો સાવ બેડમિન્ટન રહે છે એના પ્રોબ્લેમ બહુ વધારે હોય છે. બિકોઝ તમારું વેઇટ બેરિંગ નથી થતું. ભગવાને આપણને સીધા ઊભા રહેવા માટે બનાવ્યા છે. દેટ ઇઝ કોલ્ડ વેઇટ બેરિંગ પોઝિશન. કે આપણે જેટલું વજન એના ઉપર આવે એટલું આપણે બધા બોડીના ફંક્શન્સ બધા એના બહુ સરસ નોર્મલ રીતે રહે, બરાબર. પણ જેટલું બેડમિન્ટન રહીએ તો શું થાય? સેમ વસ્તુ આપણે એવું થાય છે, આપણે એને સ્ટિમ્યુલેટ નથી કરતા. આ તમે જમ્પિંગ કરશો ને તો એ બોન્સ તમારા સ્ટિમ્યુલેટ થશે અને આ તમને પણ મજા આવશે. તમે જો ઘણાને અમુક બગાસ આવતા હતા, થોડા ઓછા થઈ ગયા, બરાબર. બ્રેઇન તમારું એક્ટિવેટેડ, કામ કરવાની તમને મજા આવે, થાક ઓછો લાગે, વચ્ચે વચ્ચે આ કરતા રહો. આ આપણું સ્ટડી નથી. નેધરલેન્ડમાં બાળકો જે હતા ને એમાં એ લોકોએ જોયું કે 5th થી 8th સ્ટાન્ડર્ડ સુધીનું એ લોકોનું સ્ટડી કર્યું. એમાં એ લોકોને એવું લાગ્યું કે કેલ્શિયમના લેવલ ઓછા થાય છે. પછી એ લોકોએ શું કર્યું, 10 વર્ષ સુધી દરેક ક્લાસ જ્યારે પતે ને ત્યારે મેડમ જ્યારે આવે ને ત્યારે બધા છોકરાને ઊભા કરે અને પછી કૂદકા મરાવે, બરાબર. તો આફ્ટર 10 years બધાના પાછા નોર્મલ લેવલ આવવાના ચાલુ થઈ ગયા, ખાલી આટલું કરાવવાનું લીધું, બરાબર. એટલે વસ્તુ બહુ નાની છે, પણ ઇફ યુ ડુ રેગ્યુલરલી. કારણ કે આપણે બધા એવા છીએ ને કે આપણને, તમને કોની હેલ્થનું ઇમ્પોર્ટન્સ કોને છે? તમારી હેલ્થનું ઇમ્પોર્ટન્સ કોને છે? તમને લોકો હેલ્થ નહીં? હા, આપણી જેમ આપણી હેલ્થનું ઇમ્પોર્ટન્સ કોને છે? છે ઇમ્પોર્ટન્સ છે તમને? છે. કેટલાને છે? બધા આંગળી ઊંચું કરો. જેને જેને છે આંગળી ઊંચી કરો. આખી મોટી આટલી નાની નહીં, આટલી જ છે ઇમ્પોર્ટન્સ. હા, માથું નીચું કરીને નહીં, ઊંચું કરીને. હવે કેટલા જણા એના માટે કંઈક કરે છે? એનો મતલબ શું થયો? એક્સરસાઇઝ કે વોકિંગ કેટલા જણા કરે છે? હા, બધા કરે છે વોકિંગ, એક્સરસાઇઝ. એટલે સ્પેશિયલ વોકિંગ હોય, અહીંયા વોકિંગ નહીં. હા, જો ઇમ્પોર્ટન્સ હોવું અને એના માટે ટાઈમ કાઢો એ બંને વસ્તુ અલગ છે, બરાબર. તમને ઇમ્પોર્ટન્સ છે પણ તમે એના માટે ટાઈમ નથી કાઢતા, એટલે તમને ઇમ્પોર્ટન્સ નથી. તમને એના માટે સમય નથી, દેટ ઇઝ પ્રાયોરિટી નથી. તમને લોકોને તમારું બાળક એવું કે મમ્મી 11 વાગે મને ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી આપો, મને આપશો? ના પાડશો તમે? નહીં. એની જગ્યાએ એવું કીધું કે ચાલવા જાઓ ને, એક્સરસાઇઝ કરો ને. કારણ કે પહેલાંમાં તમારી પ્રાયોરિટી આવે છે, એમાં તમારી પ્રાયોરિટી નથી. ચેન્જ યોર પ્રાયોરિટીઝ. કારણ કે એ જો પ્રાયોરિટીઝ ચેન્જ નહીં કરો ને તો 30 વર્ષ પછી છે ને તમે આ દિવસ યાદ રાખશો, મને યાદ રાખશો, બંને રીતે. ચેન્જ કરશો તો પણ, નહીં ચેન્જ કરો તો પણ. અને બીજી વસ્તુ, કેટલા મોબાઈલનો યુઝ કરે છે? બધા જ. સૌથી વધારે યુઝ કોણ કરે છે? સૌથી વધારે ડેફિનેશન શું આવે? 1 કલાક કરતાં વધારે કોણ વાપરે છે? 1 કલાક કરતાં વધારે, બરાબર. જો હંમેશા ફોન છે ને આમ રાખો, આમ નહીં રાખો, બરાબર. હું હંમેશા મારા પેશન્ટ્સને કહેતો, હું હસતો કે 10 વર્ષ પછી કે 15 વર્ષ પછી છે ને 2 નાના છોકરા વાત કરતા હશે કે તને ખબર છે મારા દાદા છે ને 3જા માળે જોઈ શકતા, 3જા માળે જોઈ શકતા હતા એમ. કારણ કે તમે આમ ને આમ જ છો. આકાશ કોણે જોયું છેલ્લે? આકાશ કોણે જોયું છેલ્લે? 2 જણ આકાશ જોયું છે. એનો મતલબ શું? તમે જમીન જ જોવો છો.
કાં તો મોબાઈલ જોયો, બેમાંથી એક કશું કરતા જ નથી. ઇટ મીન્સ કે તમારું બોડી તમે એક જ ડાયરેક્શનમાં લઈ જાઓ છો. બોડી એવું નથી કે તમને એક જ ડાયરેક્શનમાં લઈ જવા માટે ભગવાને આપ્યું છે. તમે ઉપર પણ છો, બરાબર? તમે મોબાઈલમાં નીચે જ જુઓ છો, એવું લાગે તો આમ રાખીને મોબાઈલ ગાંડું કે તમારા માટે સારું છે. પોઝિશન તમારી ચેન્જ કરો, વચ્ચે વચ્ચે ઉપર જોતા જાઓ, બરાબર? તો આ બધા સ્નાયુ તમારા સ્ટીફ નહીં થાય. નહીં તો આ બધું છે ને ઇરિવર્સિબલ. રિવર્સિબલ ને ઇરિવર્સિબલ ખબર છે? હા, રિવર્સિબલ એટલે જે તમે પાછું કરી શકો, ઇરિવર્સિબલ એટલે પાછું ના કરી શકો. ટૂથપેસ્ટ છે, સેજ દબાવો તો પેસ્ટ બહાર નીકળે, પાછું છોડો તો અંદર જતી રહે. એકવાર બહાર નીકળી પછી અંદર આવે ના આવે. એ જ રીતે એ પોસ્ચર હોય એના લીધે જે ડેમેજ થયું એ જો ઇરિવર્સિબલ થઈ જશે ને, you can't change. Okay? Fine. Any question? હા. વર્ટિગો થાય છે, હા. તેને કારણે થાય છે તો ટક્કર જેવું કેવા? જો આમાં કેવું છે, વર્ટિગોના 3 મેઇન કારણ છે. એક તો કાં તો આ મેં સર્વાઇકલનું કીધું હોય કે અહીંથી આર્ટરી જતી હોય, એ દબાઈ નસ એના લીધે થાય. એનું સોલ્યુશન? હા, હું પહેલાં કારણ કહી દઉં તો સોલ્યુશન ખબર પડશે. બીજું છે, ઘણી બધી વાર તમારે કાનમાં ઇશ્યુ હોય, કાનમાં બેલેન્સિંગ કેનાલ આવે, બરાબર? એ કેનાલમાં પ્રોબ્લેમ થાય તો થાય. અને થર્ડ, બ્રેઇનમાં બી પ્રોબ્લેમ થાય. પણ પહેલાં ડાયગ્નોઝ કરવું પડશે કે તમને શેના લીધે થાય છે. બીજું તમારો પ્રોબ્લેમ એ છે કે તમે બહુ વાંકા બેસો છો એ તમને ખબર છે, પણ તમે સીધા બેસશો ને તો આ સર્ક્યુલેશન નોર્મલ થશે. 2 મહિના સીધા બેસી છો, જો વર્ટાઇગો જતો રહેશે તો એ સર્વાઇકલના લીધે છે. ચાલો, કાનમાં દુખાવો થતો હોય દર 15 દિવસે તો એ આના લીધે હોય. બ્રેઇનમાં પ્રોબ્લેમ થવાના ચાન્સીસ બહુ ઓછા હોય, કારણ કે એમાં બીજા બધા ઘણા બધા એના સિમ્પટમ્સ આવતા હોય બ્રેઇનમાં હોય તો. સુવા માટે પીલો બી ચેન્જ કરવું પડે? હા, સૂઈ જાઓ ને જ્યારે પણ, દરેક માટે છે. જ્યારે પણ સીધા સૂઈ જાઓ ને ત્યારે પાતળું ઓછું રાખો. જ્યારે સાઈડમાં સૂઈ જાઓ ત્યારે જાડું ઓછું રાખો. આપણે શું કરીએ છીએ, હાથ મૂકીએ છીએ, બરાબર? એટલે હાથ મૂકીએ એટલે શું થાય, તમારો ખભો આમ આગળ જતો રહે, એટલે આ આખું ડિફોર્મ થઈ જાય. ઓશિકાની હાઈટ એવી રાખો કે તમારા હાથને, આપણો હાથ કેમ જાય છે, બિકોઝ આપણું નેક આમ જાય છે એટલે બોડીને નથી ગમતું. દેટ્સ વાય આપણો હાથ આમ જતો રહે છે બેલેન્સ કરવા માટે, બરાબર? એટલે તમારે ત્યાં 2 પીલો રાખો. સીધા સૂઈ જાઓ ત્યારે પાતળો રાખો, સાઈડમાં સૂઈ જાઓ ત્યારે થોડો જાડો પીલો રાખો. પછી પાતળો નહીં રાખો, નહીં તો આમ જ થઈ જશે. હેલો? તો વર્ટિગોમાં સર 8 મિલીગ્રામથી 100 મિલીગ્રામથી 40 મિલીગ્રામની ડૉક્ટરે એલર્જી આપે ગોળી લેવાનું. એ જ કહું છું કે તમે જે એડવાઇઝર વર્ટીન આપતા હોય એ તમને વર્ટીન એ ENT આપતા હોય, પણ એમને લાગે કે આ ENTનો પ્રોબ્લેમ છે એટલે તમને આપતા હોય એવું છે. પણ એ ઘણી બધી વાર સર્વાઇકલનો પણ ઇશ્યુ હોય, એટલે તમે એ મેડિસિન લો તો એ તમને એટલો ફરક ના પડે એવું છે. તમે એટલે જ હું તમને કહું છું, ખાલી તમે સીધા બેસવાનું ચાલુ કરો. ત્યાં સર્વાઇકલ બેલ્ટ પહેરવાની કોઈ એ વધારે સ્ટ્રિક્ટ થાય. સર્વાઇકલનો બેલ્ટ મેં જિંદગીમાં, હું 22 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, મેં આજ સુધી એક પેશન્ટને સર્વાઇકલનો બેલ્ટ નથી આપ્યો. કારણ કે જે સર્વાઇકલનો બેલ્ટ છે ને, તમે પહેરો ને ત્યારે તમારું નેક આમ થઈ ગયું, ઓલરેડી તમે આમ જ છો, બરાબર? એ તકલીફને વધારે રેધર દેન ઘટાડે. એ જ રીતે લંબર બેલ્ટ. હવે તમને ખબર છે, પ્લાસ્ટર આપ્યું હોય ને પછી તમે પ્લાસ્ટર કાઢો ને તો હાથ પાતળો થઈ જાય, ખબર છે કેમ? કારણ કે બોડીનું મિકેનિઝમ એવું છે કે કોઈ પણ વસ્તુ જે કામની નથી ને એ ધીરે ધીરે એની સ્ટ્રેન્થ ઓછી થઈ જાય. એમાં મગજ પણ આવી જાય, એટલે મગજ વાપરતા રહેવાનું, બરાબર? સેમ વે તમે બેલ્ટ પહેરો ને એટલે જે ભગવાને એક મસલ આપ્યો છે ને, ટ્રાન્સવર્સ એબ્ડોમિનસ કહેવાય, કે જે આપણા બેકને સપોર્ટ કરે છે, બરાબર? એ કામ કરવાનું બંધ કરે. એટલે તમે બેલ્ટ પહેરશો તો સારું લાગશે, પણ પછી તમે બેલ્ટ છોડી નહીં શકો, બરાબર? એ તકલીફ તમારી વધતી જશે ધીરે ધીરે. ચાલો. કારણ સર ઓપન હોવાની એર થતી હોય તો અંદર પ્રોબ્લેમ થાય. હા, એટલે જો કે ઘણા બધા એના રીઝન છે. બ્લડ પ્લગ જે આવે છે, મેડિકલ બ્લડ પ્લગ, એનો ઉપયોગ કરી શકાય? એ વધારે તમને પ્રોબ્લેમ કરે. એના કરતાં તમે અંદર એવું તો કોટન મૂકી રાખો. તો કોટનમાં મૂકો તો કોટન જે ધીમે રચકામાં છે ને એ બી અંદર જાય છે, બેલ્ટ ભેગો થાય છે. એટલે તમને પ્રોબ્લેમ ENTનો વધારે લાગે છે મને, રેધર દેન જે સર્વાઇકલ વર્ટિગો, એટલે સર્વાઇકલના લીધે. એટલે તમારે ENTને વધારે કન્સલ્ટ કરવાની જરૂર છે. એ જો તમારે, પણ તમે તમારું પોસ્ચર ખરાબ તો છે. જો આમાં કેવું છે, ડિફરન્શિએશન તો જ થાય. તમે સ્ટ્રેટ બેસો 2 મહિના સુધી સળંગ અને તમારો વર્ટાઇગો જતો રહે, એનો મતલબ એમ કે તમારું સર્વાઇકલના લીધે છે. તમે સ્ટ્રેટ બેસો તોય ફરક ના પડે તો ઇટ મે બી ડ્યુ ટુ ENT એવું છે. અને સીધા બેસવું અઘરું છે, કારણ કે મેં આટલું બધું કીધું પણ તોય તમે વાંકા છો, એટલે એ ડિફિકલ્ટ છે.
તમે લાગે એવું બાથરૂમ કેસ જ કરતા હતા. એ આપણે બધા ભ્રમમાં છીએ. આને કહેવાય ભ્રમ. આપણે બધા ભ્રમમાં છીએ, એમાં હું પણ આવી ગયો. હા જો, આ જે ઉંમરમાં જે થવું જોઈએ ને એ જ થવું જોઈએ, બરાબર. અત્યારે કેવું છે કે 45 વર્ષે આપણે 65 વર્ષના થઈ ગયા છે બોડીની રીતે, બરાબર. જે વસ્તુ 65 વર્ષે થાય એ 65 વર્ષે જ થાય, બીકોઝ ઓફ અવર ડેલી લાઈફસ્ટાઈલ. કેટલા જણા વહેલા સુઈ જાય છે? વહેલા ડેફિનેશન શું છે? મિનિમમ 10 સાડા 10. 10:30. હા, 10:30 પણ સુઈ જાય છે. હા, અને સવારે ઉઠે છે 6 વાગે પણ ઉઠે છે, 5 વાગે. ઓકે, ધેટ ઇઝ ગુડ. અહીંયા આવો. હા, એટલે એટલું શું કમ્પલ્શનમાં છે, એટલે આમ જોઈએ છે તો સારું કામ કરીએ છીએ કાળજી માટે. હા, એ રજા દિવસે એટલે હું 8 વાગે જતો છું. પોસ્ચર, બરાબર. એવરીથિંગ ઇઝ પોસ્ચર. તમે પોસ્ચરનું કેવી રીતે ધ્યાન રાખો છો એના ઉપર તમારું ફ્યુચર ડિપેન્ડ કરે છે. એસઆઈપી કરે છે બધા લોકો, ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તમારી સેલરી આવે કંઈક થોડું બચાવતા હશો ને બધા જ? બચાવો છો ને? થોડું બચાવતા? બચાવતા તો હાથ પાડો. હા, કેમ બચાવો છો? ફ્યુચર માટે, બરાબર. હવે હું તમને એવું કહું કે તમારી કાંગડી આપી દઉં, 1 કરોડ રૂપિયા આપીશ, આપશો? જો એક આંગળીની આટલી કિંમત હોય, તમારા આખા બોડીની કેટલી કિંમત હોય? એના માટે તમે શું કરો છો? એના માટે એસઆઈપી કરી. એસઆઈપી સિસ્ટમિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ફોર હેલ્થ, એવો પ્લાન આજે તમને જાણવા મળ્યો હશે, બરાબર. અઠવાડિયામાં રવિવારે છોડ દો, રવિવાર આરામથી સો. 6 દિવસમાં 2 દિવસ યોગા કરો. જે આવડે જેવું આવડે, રામદેવજી બહુ બધું સરસ કરાવે છે, જેટલું આવડે. 2 દિવસ વોકિંગ કરો, બરાબર. અને 2 દિવસ થોડું વેઇટ ટ્રેનિંગ કરો. એટલે ધારો કે હાફ સ્કોચ છે, પછી હાથમાં વેઇટ લઈને આપણે જે થોડું થોડું કરીએ છીએ. આમાં કેવું છે, 3 વસ્તુ આપણા બોડી માટે જરૂરી છે: સ્ટ્રેન્થ, બેલેન્સ અને ફ્લેક્સિબિલિટી. યોગા કરશો તો ફ્લેક્સિબિલિટી આવશે, વેઇટ ટ્રેનિંગથી સ્ટ્રેન્થ આવશે, બરાબર. અને એન્ડ્યુરન્સ, હાર્ટ પણ આપણું એટલું જ જરૂરી છે, બરાબર. બીજું, તમે જેટલા વાંકા બેસો ને તો સમજો, ધારો કે હું અત્યારે સ્ટ્રેટ છું, બરાબર, તો મારા લંગ્સ આ પ્રોપર વર્ક કરે છે. હવે આમ કહો બધા વાંકા, અને હવે શ્વાસ લો. તકલીફ પડે છે ને? બિચારા લંગ્સને આટલી જગ્યામાં કેટલું કામ કરે, એને પણ આમ ખુલ્લી રીતે વર્ક કરવું હોય, બરાબર. દેટ્સ વાય પોસ્ચર એકલો આના માટે ઇમ્પોર્ટન્સ નથી, એના ઘણા બધા ફાયદા છે. તમારી કેપેસિટી એટલી બધી વધશે ને, તમે જે લોકો જે થાકી જાવ છો ને, ખાલી સીધા બેસશો ને થાક ઓછો થઈ જશે, બરાબર. એટલે ધ્યાન રાખવાનું, એ તમારી એ ઇન્વેસ્ટમેન્ટ છે. અને આ બધું તમને 20 વર્ષ પછી ખબર પડશે, કારણ કે હેલ્થ જ વસ્તુ એવી છે કે જે ગયા પછી જ આપણને એનું ઇમ્પોર્ટન્સ સમજે, હોય ત્યારે ના સમજે. એ અત્યારે ઓલરેડી બધા જે અત્યારે છે એડમિટેડ, એ બધાને તમે પૂછી જોજો કે જેને કાળજી નથી રાખી, એટલે જ આપણે નામ એનો કાળજી આપ્યું છે. તો આપણે આપણી કાળજી રાખવાની ને. નેક્સ્ટ, આ તમારું એડમિન વાળા માટેનું છે. ધીસ મસ્ટ બી યોર પોસ્ચર. તમારું સ્ક્રીન છે ને, હજુ આના કરતાં થોડું ઉપર લેવાય તો ઉપર લઈ શકાય, બરાબર. તમારું જે છે ને, તમારું કીપેડ મસ્ટ બી નિયર ટુ યુ. જ્યારે તમારો હાથ આમ થાય ને ત્યારે તમે વાંકા થઈ જાઓ, ઓકે. એટલે હંમેશા તમારું આ પોઝિશન હોવી જોઈએ. આ પોઝિશનમાં કોઈ પણ માણસ સીધો ના બેસી શકે. એટલે બને તો લેપટોપને પણ યુઝ કરતા હોય તો એને સ્ટેન્ડ પર રહે, બરાબર. અને એક્સ્ટ્રા કીબોર્ડ રાખો, તો એનાથી તમારું બેક સ્ટ્રેટ રહેશે, અને બેક સ્ટ્રેટ રહેશે તો નેક ઓટોમેટિક સ્ટ્રેટ રહેશે. નેક્સ્ટ, ઓકે. 40 મિનિટ્સ 20 મિનિટ્સ દર 20 મિનિટ્સ ઊભા થઈ જાઓ, એક સહેજ આંટો મારી લો, કાં તો તમારી જગ્યાએ જ ઊભા થઈ જાઓ, બરાબર. સહેજ આંટો મારી ફરી પાછા બેસજો. ઓફિસ એક્સરસાઇઝ આવી નથી કરવાની. હા, થોડી એક્સરસાઇઝીસ વચ્ચે એક છે ને થેરાબેન્ડ આવે છે, બધાને ખબર જ હશે. એક રેઝિસ્ટન્સ બેન્ડ આવે છે, હા, બરાબર. એ થેરાબેન્ડની થોડી અમુક એક્સરસાઇઝીસ હોય, એ તમે યુટ્યુબ ઉપર પણ તમને મળશે. શોલ્ડર ગર્ડર આની છે, થોડી એક્સરસાઇઝ 2-4 વાર તમે કરશો ને, તમારું આ બધું ફ્રી થઈ જશે. આવી નહીં કરતા. 7 into 5
7 એક્સરસાઇઝ દિવસમાં 4 થી 5 વાર તમે કરો ને તો ક્યારેય તમને કોઈ પણ ઇશ્યુ ના થાય. એ હું તમને એક્સરસાઇઝ બતાવું છું. એક છે સ્ટ્રેટ બેસવાનું. હવે તમે એવું કહો કે મારાથી સીધા નથી બેસાતું, બરાબર? હવે એક કામ કરો, બધા જ છે ને પહેલાં સીધા બેસી સ્ટ્રેટ. જેટલું તમારાથી જિંદગીમાં ના બેઠા હોય ને એટલા સીધા બેસો. હા, બધા જ સીધા છે. કોણ વાંકું છે એટલે શરીરની રીતે? હા, સીધા છે ને? હા. હવે પાછા વાંકા બેસી જાઓ, સાવ ઊંધા. હા, ફરી પાછા સ્ટ્રેટ 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 સ્ટ્રેટ, ટાઈટ ટાઈટ ટાઈટ. હા, પાછા નીચે જાઓ, વાંકા વાંકા વાંકા. હવે અંદર જ્યારે તમે આ સીધા થાવ ને ત્યારે અંદર મગજમાં રાખો કે આ મારું પોસ્ચર છે. વાંકા થાવ ત્યારે એવું વિચારો કે મારે આવું નથી બેસવાનું, બરાબર? ઊંધું ના કરતા. ઓકે, સ્ટ્રેટ. ઓકે, ફરી વાંકા થાવ, બસ. હવે ગમે ત્યારે તમે બેસો ને કોઈ પણ કામ કરવા માટે તો પહેલાં 2-4 વાર આવી રીતે કડક થાવ, ઢીલા થાવ, કડક થાવ, ઢીલા થાવ. છેલ્લે કડક થઈને 20% રિલેક્સ થઈ જાય. 20%. હા, જો કોઈ પણ માણસ છે ને આમ કડક ના બેસી શકે, એ મિલિટરી પોસ્ચર છે, બરાબર? એ પોઝિશનમાં કોઈ ના બેસી શકે. એટલે તમે ધારો કે આ સ્ટ્રેટ થાય ને, આ ટાઈટ થાય ને, પછી 20% રિલેક્સ થઈ જાય. આ તમારું નોર્મલ પોસ્ચર છે. આમાં તમને મેન્ટેન કરવામાં તકલીફ નહીં પડે, બરાબર? પણ પહેલાં તમે આ એક્સરસાઇઝ કરો. પહેલાં સાવ વાંકા બેસો, સ્ટ્રેટ થાવ, વાંકા બેસો, સ્ટ્રેટ થાવ. એન્ડમાં જ્યારે સ્ટ્રેટ થાય ને 20% રિલેક્સ થઈ જાય, બસ. સો યુ કેન મેન્ટેન યોર પોસ્ચર. આ ઇઝીલી તમે એને મેન્ટેન કરી શકશો આખો દિવસમાં. આટલું કરશો એમાં 50% તમે હેલ્ધી થઈ જાય. ઓકે, આ બેસ્ટ એક્સરસાઇઝ છે. સર્વાઇકલના જો પ્રોબ્લેમ તમારે જો અવોઇડ કરવા હોય તો શું કરવાનું છે? આ નેકને પાછળ લઈ જાઓ. કબૂતર જોઈએ, હા, બૂબુ કરે છે ને, એ આગળ કરે છે, આપણે પાછળ જવાનું છે. પાછળ જાઓ, પાછળ. યસ, ગુડ. લઈ જાઓ, થોડું અલગ. હા, પાછળ લઈ જાઓ અને છોડી દેજો. હા, ફરી પાછળ લઈ જાઓ. આગળ બહુ નથી લાવવાનું, ખાલી ન્યુટ્રલ સુધી એમ. નહીં તો જેટલી ઇફેક્ટ છે બધી નેગેટિવ થઈ જશે. હા હા, પાછળ લઈને રિલેક્સ. આ એક્સરસાઇઝ દિવસમાં 5 થી 6 વાર કરવાની. એના લીધે અહીંયા પેઇન આવશે, દેટ ઇઝ અ ગુડ સાઇન. અહીંયા સેન્ટરમાં પેઇન આવશે, બરાબર? કારણ કે આ બધું પથ્થર છે જે તમે જ બનાવ્યું છે, બરાબર? એને તમારે રિલીઝ કરવાનું છે. એ જેમ જેમ કરશો ને થોડા દિવસ દુખશે, પછી ધીરે ધીરે લૂઝ થઈ જશે અને તમારું નેક તમને પોતાને ફ્રી લાગશે, બરાબર? હવે એક જ એક્ઝામ્પલ આપું છું. પહેલાં વાંકા થઈ જાઓ, બધા છે, બધા વાંકા થઈ જાઓ, બરાબર? અને હવે બંને હાથને ઉપર ઉઠાવો, વાંકા થઈને, વાંકા જ રહીને. હા, બરાબર? હા, હવે નીચે મૂકી દો પાછા. હવે સીધા થઈ જાઓ, કડક. અને હવે હાથને ઉપર લઈ જાઓ. ઉપર જાય છે વધારે? એનો મતલબ શું છે? પોસ્ચર. જેટલા તમે સ્ટ્રેટ બેસો ને એમ ઇવન એ વસ્તુ છે. હવે ફરી વાંકા થઈ જાઓ, આખા વાંકા થઈ જાઓ પહેલાં, એટલે તમારી નોર્મલ પોઝિશન લઈ લો. હા, અને હવે રોટેશન કરો. જો ધીરે ધીરે તમારું જ છે. હા, બરાબર? હવે સ્ટ્રેટ થઈ જાઓ અને હવે રોટેશન કરો. વધારે જાય છે, રેન્જ વધે છે, બરાબર? એનો મતલબ એમ કે જેટલું તમે સ્ટ્રેટ બેસશો એમ જેટલા પણ બીજા બધા જોઈન્ટ્સ છે એ બધા બહુ સારી રીતે કામ કરશે. જેટલા તમે વાંકા બેસશો એટલા એ કન્સ્ટ્રેન થશે, વધારે સ્ટીફ થશે. ચાલો, પછી આ શોલ્ડર ગર્ડલ છે, ઊભા થઈ જાઓ બધા છે. હા, થોડી ઊંઘ ઓછી આવે. જો આ છે ને, આ ખભા છે આપણા, એને પાછળ લઈ જાઓ, છોડી દો, ફરી પાછળ લઈ જાઓ. ઉપર નહીં, આ ઉપર ના જવા જોઈએ, આ ખોટું થશે, બરાબર? પાછળ લઈ જાઓ અને છોડી દો. હવે પાછળ લઈ જઈને તમારા જે આ પંજા છે ને એને બહારની તરફ ટર્ન કરો. ઓકે, રિલેક્સ. અગેન ફરી પાછળ લઈ જાઓ અને બહારની તરફ ટર્ન કરો. ઓકે, ફાઇન. પાછળ જાય ને, અવાજ આવે છે? આ સ્વિફ્ટનેસ માટે જેને પાછળ તકલીફ પડતી હશે એનો મતલબ એમ કે તમે એને બહુ હેરાન કરે છે. બેસી. થેન્ક યુ. આ થેરાબેન્ડ છે કે જેનાથી તમે એક્સરસાઇઝ કરી શકો. ઉપર લઈ જઈ અને એને સ્ટ્રેચ કરવાનું છે. એ જ રીતે આગળ લઈ જઈને એને સ્ટ્રેચ કરવાનું છે. આ થોરેસિક એક્સટેન્શન, ધીસ ઇઝ અ કરશો ને એટલું એ પોઝિશનમાં સ્પાઇન રહેશે.
તમે વાંકા બેસો તો તમને નહીં ગમે, પણ તમારે 1 મહિનો 2 મહિનો એને પ્રેક્ટિસ આપવી પડે, બરાબર. અને આ એટલે પેઇન થતું હોય બિકોઝ એ સ્ટીફ છે, એને આપણે રિલીઝ કરીએ છીએ એટલે બોડી એને રિસ્પોન્ડ કરે છે. ઓકે, સો ટ્રાય ટુ સિટ સ્ટ્રેટ અને દર 20-25 મિનિટે ઊભા થઈ જવા. ઊભા હોય તો બેસી જવાય. ઇન્ડિયામાં ની રિપ્લેસમેન્ટ 0 થઈ જાય જો ફિમેલ્સ 20 વર્ષની ઉંમર રહી કિચનમાં દર 20 મિનિટે 5 મિનિટ બેસવાનું ચાલુ કરતા. બરાબર, બસ સિમ્પલ છે. રબર હોય, આપણે રબર બેન્ડ છે ને, તો રબર બેન્ડને ખેંચો અને છોડ દો તો એની પોઝિશન લઈ લે. ઓકે, હવે તમે એને કલાક ખેંચી રાખો, શું થાય? તૂટી જાય, વીક થઈ જાય. એક પણ સ્ટ્રક્ચર બોડીમાં એવું બતાવો કે જે રબર જેવું ના હોય. કોઈ પણ સ્ટ્રક્ચર એવું છે કે રબર જેવું ના હોય? હવે તમે ની જો કે બેક જો કે ગમે તે જો, તમે કોન્સ્ટન્ટ જ્યારે સ્ટેન્ડિંગ કરો છો તો શું કરો છો? તમે એને ડિફોર્મ કરો છો, બરાબર. એટલે શું થાય? જલ્દી ઘસારો લાગે. અને એટલે તમારે ની રિપ્લેસમેન્ટ કરવું. જો ખાલી 20 મિનિટે 5 મિનિટ માટે બેસી જાઓ ને તો પ્રોબ્લેમ 50% ઓછું થઈ જાય, બરાબર. પણ આપણે તો અંદર જેવા એન્ટર થાય એટલે જ્યાં સુધી લડાઈ પૂરી ના થાય, અને કાં તો પછી તમે બેસો પેલું સાંસ બી કભી બહુથી 2 કલાક 3 કલાક કોન્સ્ટન્ટ બેસી જ રહેવાનું, ઊભા તો થાવ જ નહીં. ચેન્જ ઓફ પોસ્ચર, પોઝિશન તમારી બદલતા જાય. આજે મેં કીધું ને કે આ 2 મણકા છે એની વચ્ચે ગાદી છે જ્યાં ચમકે છે, અને જે યલો છે નવ છે કે જે પગમાં જાય છે, અહીંયા સર્વાઇકલમાં હાથમાં જાય છે, બરાબર. એટલે એ જેવી બહાર આ જેવી ગાદી બહાર નીકળે એટલે નવને પ્રેસ કરવાનું ચાલુ કરે એટલે ઘણીવાર તમને હાથમાં જળજાટી થાય, ઘણાને અહીંયા કાફ દુખતા હોય, કાં તો આખો પગ ખેંચાતો હોય. એનું રીઝન તમારી સ્પાઇન છે. ખાલી તમે સીધા બેસવાનું ચાલુ કરશો, જે મહિનામાં તમને 10 વાર દુખે છે ને એ ખાલી 2 જ વાર થઈ જશે. ખાલી ટ્રાય કરી જોજો 2 કે 3 મહિના, બરાબર. એટલે પેઇન તમારું ઘણું બધું ઓછું થઈ જશે, કારણ કે તમે એના ઉપર સ્ટ્રેન ઓછું આપો. કેટલા જણને માથું દુખે છે? તમને દુખતું જશે, કોક વાર દુખે છે, બરાબર. આમાં છે ને 80% કેસીસમાં માથું દુખવાનું રીઝન એ હોય કે જે આપણું આ સર્વાઇકલ સ્પાઇન છે ને, અહીંથી એક આર્ટરી જતી હોય છે જેને વર્ટેબ્રલ આર્ટરી કહેવાય, બરાબર, કે જે બ્રેઇનમાં જાય અને એ ત્યાંથી આમ કર્વ થઈને જતી હોય. હવે જ્યારે તમે સ્ટ્રેટ બેસો ને તો લોહીનું પરિભ્રમણ નોર્મલ રહે. જેવા તમે વાંકા બેસો ને એટલે એ ત્યાં બ્લોક થઈ જાય. જેમાં આપણે ગાર્ડનમાં પાણી છાંટતા હોય એટલે નળીને દબાવીએ તો પાણી ઓછું આવે. એના જેવું સેમ જ છે, બ્રેઇનમાં સર્ક્યુલેશન ઓછું થાય એટલે થોડા ટાઈમમાં. અને એ બધું તમને સાંજે સવારે બેસો ને એટલે સવારે વાંધો ના આવે, સાંજ પડે એટલે આ બધું જ દુખે, આ બધું પકડાઈ જાય. કોઈ એવું કે મસાજ કરી આપે તો સારું લાગે, બરાબર. એ બધું રીઝન એનું આ સર્વાઇકલ સ્પાઇન છે કે વેનેવર યુ આર સ્ટ્રેટ આ સર્ક્યુલેશન નોર્મલ રહે. જેવા વાંકા બેસો એટલું સર્ક્યુલેશન તમારું અટકી જાય. એકવાર ટ્રાય કરી જોઈએ, 1 મહિનો સીધો બેસો જો માથું તો ઓછું પડે. આજે મેં કીધું ને સ્ટ્રેટ બેસો એટલે વર્ટિકલ પ્રેશર આવે, વાંકા થાવ એટલે આગળની તરફ પ્રેશર. આમ ડિસ્ક બહાર નીકળે છે, પાછળ નવ છે એને દબાવે છે. પુઅર સેટિંગ, લોંગ સેટિંગ. હવે પુઅર સેટિંગના એક્ઝામ્પલ્સ છે થોડા. હવે આપણે બેસીએ છીએ ઘણી બધી વાર આખા વાંકા આવી રીતે કોમ્પ્યુટર ઉપર જ ગમે તેમ, પછી બિચારા બોડીને કે મને બહુ દુખે છે. આ જો આ તો સૌથી વધારે જોરદાર છે. હવે તમે બધા છે ને સેલ્ફી તો લો જ છો ને, હવે કામ કરજો, એકબીજાને બેની પેર બનાવજો પછી ગમે ત્યારે, અને સાઈડમાંથી સેલ્ફી લેવી, કાં તો સાઈડમાંથી એ લોકોના ફોટા પાડવા. તમે આમાં જશો, આ પોઝિશન આ છે ને, આ નેક તમારું આગળ હશે. હંમેશા નેક પહેલા બટન ઉપર આવવું જોઈએ. આવે છે પહેલા બટન ઉપર? જો અહીંથી દોરી કરો, પહેલા બટન ઉપર આવે છે. એના માટે સીધા બેસવું પડે છે, બરાબર. નહીં તો તમે આમ છો, આ પોઝિશનમાં શું થાય, આગળ જઈએ એટલે એના લીધે મેક્સિમમ લોડ અહીંયા આવે. એટલે તમે સીધા છો કે નહીં જોવા માટે પહેલી વસ્તુ પાછળ જોવાનું કે આ કર્વ છે કે નહીં, બરાબર. અને અહીંયા જોવાનું કે આ જે ચીન છે ને એ તમારું પહેલા બટન ઉપર આવવું, બરાબર. ઇટ મીન્સ કે યુ આર સ્ટ્રેટ, તમારે મિનિમમ મસલ વર્કથી જીવો છો. નેક્સ્ટ લોંગ સિટિંગ એટલે
20 થી 30 મિનિટ એને લોંગ સિટિંગ કહેવાય, બરાબર? એક ટાઈમ બોમ્બ જેવું છે. એ અત્યારે ખબર ના પડે, અમુક વર્ષો પછી તમે અચાનક જ ઘણા પેલા લોક થઈ ગયા હોય, બરાબર? કાં તો તમે સડન પેઇન થાય, એ બધું એક દિવસનું ના હોય, આ બધું વર્ષોનું હોય. આ વસ્તુ અહીંયા છે એ જ્યારે અહીંયા આવે ને ત્યારે પડે, બરાબર? પણ આપણને આ જર્ની દેખાય નહીં, આપણે ખાલી એ જ જોતા હોય કે આ પડી ગયું. ઓકે, નેક્સ્ટ. આજે મેં રબર બેન્ડનું એક્ઝામ્પલ આપ્યું ને તમને. હવે બીજા કયા કોઝિસ છે જેનાથી બેક પેઇન થાય? એક તો તમે પડી ગયા, એના લીધે થઈ શકે. બીજું મંડે કંટાળો આવે, બરાબર? એ પણ એક મોટું કારણ છે કે નથી આવવા. હવે તો કોણ સુવે છે? એટલે એનો બે મેઇન કારણ છે, બરાબર? ફોલ્ટી પોસ્ચર અને લોંગ સિટિંગ. ટેન્શન હેડેક, આજે મેં તમને કીધું એ બધાને અહીંયા હેડેક થાય, દેટ ઇઝ ડ્યુ ટુ પોસ્ચર. બીજું બટાઈ ગયું, પણ એ વાર ઘણાને ચક્કર પણ આવે આના લીધે, બરાબર? એનું રીઝન પણ આ જ છે. આ મેં કીધું આ છે પર્ટિક્યુલર આર્ટરી છે ને, ત્યાંથી જતી હોય ત્યાંથી કવ થઈને જાય, હવે ત્યાં સર્ક્યુલેશન ઓછું થઈ જાય. નેક્સ્ટ. પછી આ ટ્રેપેઝ, આ બધા તમે બધાના જોશો ને, આ બધા હાર્ડ જ હશે, છે ને? બધાના હાર્ડ હશે. તમે એવું નહીં કહો કે સોફ્ટ, બધા જ કડક વાળા જ હશે ને. આમ કોઈ દબાવે ને તો સારું જ લાગે, સારું લાગે ને? હા, સારું લાગે છે મીન્સ ત્યાં પ્રોબ્લેમ છે. તમે બીજી જગ્યાએ તમે દબાવો, તમને એવું સારું નહીં લાગે જેટલું અહીંયા સારું લાગશે. એનો મતલબ એમ કે આ તમારું અંદર બધા નોટ્સ થઈ રહ્યા છે ને, ટ્રિગર્સ અમે કહીએ, બરાબર? સ્ટિફનેસ આવી રહી છે ધીરે ધીરે. નેક્સ્ટ. આ પિંગિંગ ઓફ સ્કેપ્યુલા, એટલે ઘણીવાર તમારા આ જે પાછળના જે સ્કેપ્યુલા જે કહેવાય ને, આખા બહાર નીકળી ગયા હોય. ઘણા તમે જોશો કે આમ પાછળ ઊંચા થઈ ગયા હોય, એ આના લીધે થાય. હા, કેલ્શિયમ ડેફિશિયન્સી. કેટલાને હશે? બધાને. વિટામિન ડી ડેફિશિયન્સી. કેટલા જણા તડકામાં બેસે છે? આંગળી ઊંચી લો. બોન્સી નદી કેટલી વાર બેસું? જેટલી વાર વધારે સમય મળે એટલી વાર. મારી પ્રેફરન્સ એવો હોય કે સન્ડે હોય તો હું સવારે 2 કલાક, સાંજે 2 કલાક બેસું. આજે અત્યારે તમે જે બધાના ખેપટી બોડી જોવો છો ને, આ ડેફિશિયન્સી જ થઈ રહી છે બધાને, બરાબર? હંમેશા શનિ રવિ ગમે તે 2 દિવસ આખા અઠવાડિયામાં સવારે વિટામિન ડી લેવાનું છે. કારણ કે તમે સપ્લિમેન્ટ લો અને તમને પોતાને ખબર જ નહીં હોય કે વિટામિન ડીની ડેફિશિયન્સી. કેટલાને ગુસ્સો આવે છે? આટલાને જ આવે, બહુ સારું કહેવાય. મૂડ સ્વિંગ છે સ્પેશિયલી ફિમેલ્સમાં, બરાબર? કારણ વગર કોઈને છૂટું બેલર મારવાની ઈચ્છા થઈ એને મૂડ સ્વિંગ કહેવાય, બરાબર? એ મૂડ સ્વિંગ છે. તમારી ઇમ્યુનિટી, વારંવાર બીમાર તમે પડો, બરાબર? ઇન્ફેક્શન તરત થઈ જાય, બરાબર? શરદી લાગી જાય, થાક લાગે, તમે ઓછું કામ કરો તો પણ તમને એવું લાગે કે થાકી ગયા. આ બધું વિટામિન ડી ડેફિશિયન્સીના લીધે થાય. અને એના માટે કશું જ નથી કરવાનું. ભગવાને જે સોર્સ આપ્યો છે ને ત્યાં બેસવાનું છે, જે આપણે બેસતા નથી. ઇવન ત્યાં વ્હીકલ ઉપર જાઓ તો મોઢું બધું આખું ઢાંકીને જાઓ, કાળા ના પડી જાય. એટલે કાળા પડવું જોઈએ, નહીં તો હાડકા બધા તમારા પોલા થઈ જાય. ઓસ્ટિયોપોરોસિસ કેટલાને ખબર છે? ઓસ્ટિયોપોરોસિસ, હા, ઓસ્ટિયોપોરોસિસ એટલે શું? હા, પૂજા પડી જાય. કેમ થાય ઓસ્ટિયોપોરોસિસ? સ્પેશિયલી ફિમેલ્સમાં વધારે થાય. બોન્સ આર વીક. હા, બીકોઝ ધ મેઇન રીઝન ઇઝ એવું વિચારો કે આ એક વોલ છે, બરાબર? એક કડિયો અહીંયા મેં રાખ્યો છે, બીજો કડિયો આ બાજુ છે. એક કડિયો વોલને પ્લાસ્ટર મારે છે, બીજો પેલી બાજુથી કાઢે છે. હવે જ્યારે આપણે યંગ હોઈએ ને ત્યારે મારવાવાળો જે છે ને એ વધારે સ્ટ્રોંગ હોય, એટલે દિવાલ તમારી જાડી હોય બોલની, બરાબર? જેમ જેમ ઉંમર થાય ને સ્પેશિયલી ફિમેલ્સમાં હોર્મોનલ ચેન્જીસ એના લીધે શું થાય, પેલો જે મારવાવાળો છે ને થાકી જાય, કાઢવાવાળો તો એટલો જ સ્ટ્રોંગ હોય, એટલે શું થાય, તમારી દિવાલ પાતળી થતી જાય. એને આપણે કહીએ ઓસ્ટિયોપોરોસિસ કે બોન વીકનેસ.
તમારા લોકોને જો એમાંથી અવોઇડ કરવું હોય ને તો સૌથી સારામાં સારી વસ્તુ છે થોડું વેઇટ ટ્રેનિંગ કરવું. એટલે 500 ગ્રામનું ડમ્બેલ લો, 1 kgનું ડમ્બેલ લો અને થોડું વેઇટ લિફ્ટ કરો, સ્કોટ્સ કરો, જેમાં તમારા વજન આવે તમારા બોડીમાં, બરાબર. પછી લાયન પોઝિશન, બંને હાથને બંને પગ ઉપર આપણે પોઝિશન લો. અને બેસ્ટ છે યોગા. કેટલા જણા યોગા કરે છે? અઠવાડિયામાં 2 દિવસ યોગા કરો, વધારે નહીં. 2 કે 3 જ યોગા કરો, કદાચ 10 મિનિટ લાગે, વધારે ના લાગે. તમે જેટલું યોગાને બધું કરશો ને એટલું તમારી ફ્લેક્સિબિલિટી મેન્ટેન રહેશે, તમારી સ્ટ્રેન્થ મેન્ટેન રહેશે, બરાબર. અને સૌથી બીજું એક વસ્તુ તમને કહું ને, મજા આવશે. બધા ઊભા થઈ ગયો. હા, હવે છે ને ધીમે ધીમે આપ ધ્યાન રાખજો. કૂદકા મારો. યસ, વેરી ગુડ. હા, ઓકે, બસ બસ. દર કલાકે આવી રીતે કૂદકા મારો. એનું રીઝન કહું તમને. આપણા જે બોન છે ને એને સ્ટિમ્યુલેશનની જરૂર છે. ધારો કે તમે અત્યારે આ કાળજી કેરમાં શું મોટે ભાગે બધા બેડમિન્ટન ઘણા બધા પેશન્ટ્સ હોય, બરાબર. એ લોકોને તમને પણ ખબર છે, તમે એને ઊભા ના કરો. જે લોકો ઊભા થઈને ચાલે છે, બરાબર, એ લોકોના પ્રોબ્લેમ્સ ઓછા હોય છે. જ્યારે જે લોકો સાવ બેડમિન્ટન રહે છે એના પ્રોબ્લેમ બહુ વધારે હોય છે. બિકોઝ તમારું વેઇટ બેરિંગ નથી થતું. ભગવાને આપણને સીધા ઊભા રહેવા માટે બનાવ્યા છે. દેટ ઇઝ કોલ્ડ વેઇટ બેરિંગ પોઝિશન. કે આપણે જેટલું વજન એના ઉપર આવે એટલું આપણા બધા બોડીના ફંક્શન્સ બધા એના બહુ સરસ નોર્મલ રીતે રહે, બરાબર. પણ જેટલું બેડમિન્ટન રહીએ તો શું થાય? સેમ વસ્તુ આપણે એવું થાય છે, આપણે એને સ્ટિમ્યુલેટ નથી કરતા. આ તમે જમ્પિંગ કરશો ને તો એ બોન્સ તમારા સ્ટિમ્યુલેટ થશે અને આ તમને પણ મજા આવશે. તમે જો ઘણાને અમુક બગાસ આવતા હતા, થોડા ઓછા થઈ ગયા, બરાબર. બ્રેઇન તમારું એક્ટિવેટેડ, કામ કરવાની તમને મજા આવે, થાક ઓછો લાગે, વચ્ચે વચ્ચે આ કરતા રહો. આ આપણું સ્ટડી નથી. નેધરલેન્ડમાં બાળકો જે હતા ને એમાં એ લોકોએ જોયું કે 5th થી 8th સ્ટાન્ડર્ડ સુધીનું એ લોકોનું સ્ટડી કર્યું. એમાં એ લોકોને એવું લાગ્યું કે કેલ્શિયમના લેવલ ઓછા થાય છે. પછી એ લોકોએ શું કર્યું, 10 વર્ષ સુધી દરેક ક્લાસ જ્યારે પતે ને ત્યારે મેડમ જ્યારે આવે ને ત્યારે બધા છોકરાને ઊભા કરે અને પછી કૂદકા મારે, બરાબર. તો આફ્ટર 10 years બધાના પાછા નોર્મલ લેવલ આવવાના ચાલુ થઈ ગયા, ખાલી આટલું કરાવવાનું લીધું, બરાબર. એટલે વસ્તુ બહુ નાની છે પણ ઇફ યુ ડુ રેગ્યુલરલી. કારણ કે આપણે બધા એવા છીએ ને કે આપણને તમને કોની હેલ્થનું ઇમ્પોર્ટન્સ કોને છે? તમારી હેલ્થનું ઇમ્પોર્ટન્સ કોને છે? તમને લોકોની હેલ્થ નહીં? હા, આપણી જેમ આપણી હેલ્થનું ઇમ્પોર્ટન્સ કોને છે? છે ઇમ્પોર્ટન્સ છે તમને? છે. કેટલાને છે? બધા આંગળી ઊંચું કરો. જેને છે આ આંગળી ઊંચી કરો. આખી મોટી આટલી નાની નહીં, આટલું જ છે ઇમ્પોર્ટન્સ. હા, માથું નીચું કરીને નહીં, ઊંચું કરીને. હવે કેટલા જણા એના માટે કંઈક કરે છે? એનો મતલબ શું થયો? એક્સરસાઇઝ કે વોકિંગ કે કેટલા જણા કરે છે? હા હા, બધા કરે છે વોકિંગ, એક્સરસાઇઝ. એટલે સ્પેશિયલ વોકિંગ, અહીંયા વોકિંગ નહીં. હા, જો ઇમ્પોર્ટન્સ હોવું અને એના માટે ટાઈમ કાઢો એ બંને વસ્તુ અલગ છે, બરાબર. તમને ઇમ્પોર્ટન્સ છે પણ તમે એના માટે ટાઈમ નથી કાઢતા એટલે તમને ઇમ્પોર્ટન્સ નથી. તમને એના માટે સમય નથી, દેટ ઇઝ પ્રાયોરિટી નથી. તમને લોકોને તમારું બાળક એવું કે મમ્મી 11 વાગે મને ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી આપો, બનાવી આપશો? ના પાડશો તમે? નહીં. એની જગ્યાએ એવું કીધું કે ચાલવા જાઓ ને, એક્સરસાઇઝ કરો ને. કારણ કે પહેલાંમાં તમારી પ્રાયોરિટી આવે છે, એમાં તમારી પ્રાયોરિટી નથી. ચેન્જ યોર પ્રાયોરિટીઝ. કારણ કે એ જો પ્રાયોરિટીઝ ચેન્જ નહીં કરો ને તો 30 વર્ષ પછી છે ને તમે આ દિવસ યાદ રાખશો, મને યાદ રાખશો, બંને રીતે. ચેન્જ કરશો તો પણ, નહીં ચેન્જ કરો તો પણ. અને બીજી વસ્તુ, કેટલા મોબાઈલનો યુઝ કરે છે? બધા છે. સૌથી વધારે યુઝ કોણ કરે છે? સૌથી વધારે ડેફિનેશન શું આવે? 1 કલાક કરતાં વધારે કોણ વાપરે છે? 1 કલાક કરતાં વધારે, બરાબર. જો હંમેશા ફોન છે ને આમ રાખવું, આમ નહીં રાખવું, બરાબર. હું હંમેશા મારા પેશન્ટ્સને કહેતો, હું હસતો કે 10 વર્ષ પછી કે 15 વર્ષ પછી છે ને 2 નાના છોકરા વાત કરતા હશે કે તને ખબર છે મારા દાદા છે ને 3જા માળે જોઈ શકતા, 3જા માળે જોઈ શકતા હતા એમ. કારણ કે તમે આમ ને આમ જ છો. આકાશ કોણે જોયું છેલ્લે? આકાશ કોણે જોયું છેલ્લે? 2 જણ આકાશ જોયું છે. એનો મતલબ શું? તમે જમીન જ જોવો છો.
કાં તો મોબાઈલ જોયો, બેમાંથી કશું કરતા જ નથી. ઇટ મીન્સ કે તમારું બોડી તમે એક જ ડાયરેક્શનમાં લઈ જાઓ છો. બોડી એવું નથી કે તમને એક જ ડાયરેક્શનમાં લઈ જવા માટે ભગવાને આપ્યું છે. તમે ઉપર પણ છો, બરાબર? તમે મોબાઈલમાં નીચે જ જુઓ છો, એવું લાગે તો આમ રાખીને મોબાઈલ તો ગાંડું કે તમારા માટે સારું છે. પોઝિશન તમારી ચેન્જ કરો, વચ્ચે વચ્ચે ઉપર જોતા જાઓ, બરાબર? તો આ બધા સ્નાયુ તમારા સ્ટીફ નહીં થાય. નહીં તો આ બધું છે ને ઇરિવર્સિબલ. રિવર્સિબલ ને ઇરિવર્સિબલ ખબર છે? હા, રિવર્સિબલ એટલે જે તમે પાછું કરી શકો, ઇરિવર્સિબલ એટલે પાછું ના કરી શકો. ટૂથપેસ્ટ છે, સેટ દબાવો તો પેસ્ટ બહાર નીકળે, પાછું છોડો તો અંદર જતી રહે. એકવાર બહાર નીકળી પછી અંદર આવે ના આવે. એ જ રીતે એ પોસ્ચર હોય એના લીધે જે ડેમેજ થયું એ જો ઇરિવર્સિબલ થઈ જશે ને તો યુ કાન્ટ ચેન્જ. ઓકે, ફાઇન. એની ક્વેશ્ચન? હા વર્ટિગો થાય છે, હા, શેને કારણે થાય છે? થાય છે તો ચક્કર એવું કેવા? જો આમાં કેવું છે, વર્ટિગોના 3 મેઇન કારણ છે. એક તો કાં તો આ મેં સર્વાઇકલનું કીધું હોય કે અહીંથી આર્ટરી જતી હોય એ દબાઈ નસ એના લીધે થાય. એનું સોલ્યુશન? હા, હું પહેલાં કારણ કહી દઉં તો સોલ્યુશન ખબર પડશે. બીજું છે, ઘણી બધી વાર તમારે કાનમાં ઇશ્યુ હોય, કાનમાં બેલેન્સિંગ કેનાલ આવે, બરાબર? એ કેનાલમાં પ્રોબ્લેમ થાય તો થાય. અને થર્ડ, બ્રેઇનમાં બી પ્રોબ્લેમ થાય. પણ પહેલાં ડાયગ્નોઝ કરવું પડશે કે તમને શેના લીધે થાય છે. બીજું તમારો પ્રોબ્લેમ એ છે કે તમે બહુ વાંકા બેસો છો એ તમને ખબર છે, પણ તમે સીધા બેસશો ને તો આ સર્ક્યુલેશન નોર્મલ થશે. 2 મહિના સીધા બેસી જો વર્ટાઇગો જતો રહેશે તો એ સર્વાઇકલના લીધે છે. ચાલો, કાનમાં દુખાવો થતો હોય દર 15 દિવસે તો એ આના લીધે હોય. બ્રેઇનમાં પ્રોબ્લેમ થવાના ચાન્સીસ બહુ ઓછા હોય, કારણ કે એમાં બીજા બધા ઘણા બધા એના સિમ્પટમ્સ આવતા હોય બ્રેઇનમાં હોય તો. સુવા માટે પીલો બી ચેન્જ કરવું પડે નોર્મલ? હા, સૂઈ જાઓ ને જ્યારે પણ, દરેક માટે છે. જ્યારે પણ સીધા સૂઈ જાઓ ને ત્યારે પાતળું ઓછું રાખો. જ્યારે સાઈડમાં સૂઈ જાઓ ત્યારે જાડું ઓછું રાખો. આપણે શું કરીએ છીએ, હાથ મૂકીએ છીએ, બરાબર? એટલે હાથ મૂકીએ એટલે શું થાય, તમારો ખભો આમ આગળ જતો રહે એટલે આ આખું ડિફોર્મ થઈ જાય. ઓશિકાની હાઈટ એવી રાખો કે તમારા હાથને, આપણો હાથ કેમ જાય છે, બિકોઝ આપણું નેક આમ જાય છે એટલે બોડીને નથી ગમતું. ધેટ્સ વાય આપણો હાથ આમ જતો રહે છે બેલેન્સ કરવા માટે, બરાબર? એટલે તમારે ત્યાં 2 પીલો રાખો. સીધા સૂઈ જાઓ ત્યારે પાતળો રાખો, સાઈડમાં સૂઈ જાઓ ત્યારે થોડો જાડો પીલો રાખો. પછી પાતળો નહીં રાખો, નહીં તો આમ જ થઈ જશે. હેલો, તો વર્ટિગોમાં સર 8 મિલીગ્રામથી 100 મિલીગ્રામથી 40 મિલીગ્રામની ડૉક્ટર એલર્જી આપે ગોળી લેવાનું? એ જ કહું છું કે તમે જે એડવાઇઝર વર્ટીન આપતા હોય એ તમને વર્ટીન એ ENT આપતા હોય, પણ એમને લાગે કે આ ENTનો પ્રોબ્લેમ છે એટલે તમને આપતા હોય એવું છે. પણ એ ઘણી બધી વાર સર્વાઇકલનો પણ ઇશ્યુ હોય એટલે તમે એ મેડિસિન લો તો એ તમને એટલો ફરક ના પડે એવું છે. તમે એટલે જ હું તમને કહું છું, ખાલી તમે સીધા બેસવાનું ચાલુ કરો. ત્યાં સર્વાઇકલ બેલ્ટ પહેરાવી બહુ એ વધારે સ્ટ્રિક્ટ થાય. સર્વાઇકલનો બેલ્ટ મેં જિંદગીમાં, હું 22 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, મેં આજ સુધી એક પેશન્ટને સર્વાઇકલનો બેલ્ટ નથી આપ્યો. કારણ કે જે સર્વાઇકલનો બેલ્ટ છે ને તમે પહેરો ને ત્યારે તમારું નેક આમ થઈ ગયું, ઓલરેડી તમે આમ જ છો, બરાબર? એ તકલીફને વધારે રેધર દેન ઘટાડે. એ જ રીતે લંબર બેલ્ટ. હવે તમને ખબર છે, પ્લાસ્ટર આપ્યું હોય ને પછી તમે પ્લાસ્ટર કાઢો ને તો હાથ પાતળો થઈ જાય, ખબર છે કેમ? કારણ કે બોડીનું મિકેનિઝમ એવું છે કે કોઈ પણ વસ્તુ જે કામની નથી ને એ ધીરે ધીરે એની સ્ટ્રેન્થ ઓછી થઈ જાય. એમાં મગજ પણ આવી જાય, એટલે મગજ વાપરતા રહેવાનું, બરાબર? સેમ વે તમે બેલ્ટ પહેરો ને એટલે જે ભગવાને એક મસાલ આપ્યો છે એને ટ્રાન્સવર્સ એબ્ડોમિનસ કહેવાય, કે જે આપણા બેકને સપોર્ટ કરે છે, બરાબર? એ કામ કરવાનું બંધ કરે. એટલે તમે બેલ્ટ પહેરશો તો સારું લાગશે, પણ પછી તમે બેલ્ટ છોડી નહીં શકો, બરાબર? એ તકલીફ તમારી વધતી જશે ધીરે ધીરે. ચાલો, કારણ સર ઓપન ઓવર એર થતી હોય તો અંદર પ્રોબ્લેમ થાય. હા, એટલે જો કે ઘણા બધા એના રીઝન છે. બ્લડ પ્લગ જે આવે છે મેડિકલ બ્લડ પ્લગ એનો ઉપયોગ કરી શકાય? એ વધારે તમને પ્રોબ્લેમ કરે. એના કરતાં તમે અંદર એવું તો કોટન મૂકી રાખો. તો કોટનમાં લોકો શું કોટન જે જૂનો રચકાનો છે ને એ બી અંદર જાય છે તો બેલ્ટ ભેગો થાય છે. એ તમને પ્રોબ્લેમ ENTનો વધારે લાગે છે મને, રેધર દેન જે સર્વાઇકલ વર્ટિગો, એટલે સર્વાઇકલના લીધે. એટલે તમારે ENTને વધારે કન્સલ્ટ કરવાની જરૂર છે. એ જો તમારે, પણ તમે તમારું પોસ્ચર ખરાબ તો છે. જો આમાં કેવું છે, ડિફરન્શિએશન તો જ થાય. તમે સ્ટ્રેટ બેસો 2 મહિના સુધી સળંગ અને તમારો વર્ટાઇગો જતો રહે, એનો મતલબ એમ કે તમારું સર્વાઇકલના લીધે છે. તમે સ્ટ્રેટ બેસો તોય ફરક ના પડે તો ઇટ મે બી ડ્યુ ટુ ENT એવું છે. અને સીધા બેસવું અઘરું છે, કારણ કે મેં આટલું બધું કીધું પણ તોય તમે વાંકા છો, એટલે એ ડિફિકલ્ટ છે.
તમે લાગે એવું આપણું કેસ જ કરતા હતા. એ આપણે બધા ભ્રમમાં છીએ. આને કહેવાય ભ્રમ. આપણે બધા ભ્રમમાં છીએ, એમાં હું પણ આવી. હા જો, આ જે ઉંમરમાં જે થવું જોઈએ ને એ જ થવું જોઈએ, બરાબર. અત્યારે કેવું છે કે 45 વર્ષે આપણે 65 વર્ષના થઈ ગયા છે બોડીની રીતે, બરાબર. જે વસ્તુ 65 વર્ષે થાય એ 65 વર્ષે જ થાય, બીકોઝ ઓફ અવર ડેલી લાઈફ સ્ટાઈલ. કેટલા જણા વહેલા સુઈ જાય છે? વહેલાની ડેફિનેશન શું છે? મિનિમમ 10 સાડા 10. 10:30. હા, 10:30 પણ સુઈ જાય છે. હા, અને સવારે ઉઠે છે 6 વાગે પણ ઉઠે છે, 5 વાગે. દેટ ઇઝ ગુડ. અહીંયા આવો. હા, એટલું શું કમ્પલ્શન પણ છે, એટલે આમ જોઈએ છે તો સારું કામ કરીએ છીએ કાળજી વાગે. હા, એ રજા દિવસે એ તો હું 8 વાગે જતો છું. પોસ્ચર, બરાબર. એવરીથિંગ ઇઝ પોસ્ચર. તમે પોસ્ચરનું કેવી રીતે ધ્યાન રાખો છો એના ઉપર તમારું ફ્યુચર ડિપેન્ડ કરે છે. એસઆઈપી કરે છે બધા લોકો, ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તમારી સેલેરી આવે કે થોડું બચાવતા હશો ને બધા જ બચાવો છો ને? થોડું બચાવતા તો હાથ પાડો. હા, કેમ બચાવો છો? ફ્યુચર માટે, બરાબર. હવે હું તમને એવું કહું કે તમારી કાંગડી આપી દઉં, 1 કરોડ રૂપિયા આપીશ, આપશો? જો એક આંગળીની આટલી કિંમત હોય, તમારા આખા બોડીની કેટલી કિંમત હોય? એના માટે તમે શું કરો છો? એના માટે એસઆઈપી કરી. એસઆઈપી સિસ્ટમિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ફોર હેલ્થ, એવો પ્લાન આજે તમને જાણવા મળ્યો હશે, બરાબર. અઠવાડિયામાં રવિવારે છોડ દો, રવિવાર આરામથી સો. 6 દિવસમાં 2 દિવસ યોગા કરો. જે આવડે જેવું આવડે, રામદેવજી બહુ બધું સરસ કરાવે છે, જેટલું આવડે. 2 દિવસ વોકિંગ કરો, બરાબર. અને 2 દિવસ થોડું વેઇટ ટ્રેનિંગ કરો. એટલે ધારો કે હાફ સ્કોટ છે, પછી હાથમાં વેઇટ લઈને આપણે જે થોડું થોડું કરીએ છીએ. આમાં કેવું છે, 3 વસ્તુ આપણા બોડી માટે જરૂરી છે: સ્ટ્રેન્થ, બેલેન્સ અને ફ્લેક્સિબિલિટી. યોગા કરશો તો ફ્લેક્સિબિલિટી આવશે, વેઇટ ટ્રેનિંગથી સ્ટ્રેન્થ આવશે, બરાબર. અને એન્ડ્યુરન્સ, હાર્ટ પણ આપણું એટલું જ જરૂરી છે, બરાબર. બીજું, તમે જેટલા વાંકા બેસો ને તો સમજો, ધારો કે હું અત્યારે સ્ટ્રેટ છું, બરાબર, તો મારા લંગ્સ આ પ્રોપર વર્ક કરે છે. હવે આમ કહો બધા વાંકા છે, અને હવે શ્વાસ લો. તકલીફ પડે છે ને? બિચારા લંગ્સને આટલી જગ્યામાં કેટલું કામ કરે, એને પણ આમ ખુલ્લી રીતે વર્ક કરવું હોય, બરાબર. દેટ્સ વાય પોસ્ચર એકલો આના માટે ઇમ્પોર્ટન્સ નથી, એના ઘણા બધા ફાયદા છે. તમારી કેપેસિટી એટલી બધી વધશે ને, તમે જે લોકો જે થાકી જાવ છો ને, ખાલી સીધા બેસશો ને થાક ઓછો થઈ જશે, બરાબર. એટલે ધ્યાન રાખવાનું, એ તમારી એક ઇન્વેસ્ટમેન્ટ છે. અને આ બધું તમને 20 વર્ષ પછી ખબર પડશે, કારણ કે હેલ્થ જ વસ્તુ એવી છે કે જે ગયા પછી જ આપણને એનું ઇમ્પોર્ટન્સ સમજે, હોય ત્યારે ના સમજાય. એ અત્યારે ઓલરેડી બધા જે અત્યારે છે એડમિટેડ, એ બધાને તમે પૂછી જોજો કે જેને કાળજી નથી રાખી, એટલે જ આપણે નામ એનો કાળજી આપ્યું છે. તો આપણે આપણી કાળજી રાખવાની ને. નેક્સ્ટ, આ તમારું એડમિન વાળા માટેનું છે. ધીસ મસ્ટ બી અ પોસ્ચર. તમારું જે સ્ક્રીન છે ને, હજુ આના કરતાં થોડું ઉપર લેવાય તો ઉપર લઈ શકાય, બરાબર. તમારું જે છે ને, તમારો કીપેડ મસ્ટ બી નિયર ટુ યુ. જ્યારે તમારો હાથ આમ થાય ને ત્યારે તમે વાંકા થઈ જાઓ, ઓકે. એટલે હંમેશા તમારું આ પોઝિશન હોવી જોઈએ. આ પોઝિશનમાં કોઈ પણ માણસ સીધો ના બેસી શકે. એટલે બને તો લેપટોપને પણ યુઝ કરતા હોય તો એને સ્ટેન્ડ પર રહે, બરાબર. અને એક્સ્ટ્રા કીબોર્ડ રાખો, તો એનાથી તમારું બેક સ્ટ્રેટ રહેશે, અને બેક સ્ટ્રેટ રહેશે તો નેક ઓટોમેટિક સ્ટ્રેટ રહેશે. નેક્સ્ટ, ઓકે. 40 મિનિટ્સ 20 મિનિટ્સ દર 20 મિનિટ્સ ઊભા થઈ જાઓ, એક સહેજ આંટો મારી લો, કાં તો તમારી જગ્યાએ જ ઊભા થઈ જાઓ, બરાબર. સહેજ આંટો મારી ફરી પાછા બેસજો. ઓફિસ એક્સરસાઇઝ આવી નથી કરવાની. હા, થોડી એક્સરસાઇઝીસ વચ્ચે એક છે ને થેરાબેન્ડ આવે છે, બધાને ખબર જ હશે. એક રેઝિસ્ટન્સ બેન્ડ આવે છે, હા, બરાબર. એ થેરાબેન્ડની થોડી અમુક એક્સરસાઇઝીસ હોય, એ તમે યુટ્યુબ ઉપર પણ તમને મળશે. શોલ્ડર ગર્ડર આની છે, થોડી એક્સરસાઇઝ 2-4 વાર તમે કરશો ને, તમારું આ બધું ફ્રી થઈ જશે. આવી નહીં કરતા. 7 into 5.
7 એક્સરસાઇઝ દિવસમાં 4 થી 5 વાર તમે કરો ને તો ક્યારેય તમને કોઈ પણ ઇશ્યુ ના થાય. એ હું તમને એક્સરસાઇઝ બતાવું છું. એક છે સ્ટ્રેટ બેસવાનું. હવે તમે એવું કહો કે મારાથી સીધા નથી બેસાતું, બરાબર? હવે એક કામ કરો, બધા જ છે ને પહેલાં સીધા બેસી સ્ટ્રેટ. જેટલું તમારાથી જિંદગીમાં ના બેઠા હોય ને એટલા સીધા બેસો. હા, બધા જ સીધા છે. કોણ વાંકું છે એટલે શરીરની રીતે? હા, સીધા છો ને? હા. હવે પાછા વાંકા બેસી જાઓ, સાવ ઊંધા. હા, ફરી પાછા સ્ટ્રેટ 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 સ્ટ્રેટ, ટાઈટ ટાઈટ ટાઈટ. હા, પાછા નીચે જાઓ, વાંકા વાંકા વાંકા. હવે અંદર જ્યારે તમે આ સીધા થાઓ ને ત્યારે અંદર મગજમાં રાખો કે આ મારું પોસ્ચર છે. વાંકા થાવ ત્યારે એવું વિચારો કે મારે આવું નથી બેસવાનું, બરાબર? ઊંધું ના કરતા. ઓકે, સ્ટ્રેટ. ઓકે, ફરી વાંકા થાવ. બસ. હવે ગમે ત્યારે તમે બેસો ને કોઈ પણ કામ કરવા માટે તો પહેલાં 2-4 વાર આવી રીતે કડક થાવ, ઢીલા થાવ, કડક થાવ, ઢીલા થાવ. છેલ્લે કડક થઈને 20% રિલેક્સ થઈ જાય. 20%. હા, જો કોઈ પણ માણસ છે ને આમ કડક ના બેસી શકે, એ મિલિટરી પોસ્ચર છે, બરાબર? એ પોઝિશનમાં કોઈ ના બેસી શકે. એટલે તમે ધારો કે આ સ્ટ્રેટ થાય ને, આ ટાઈટ થાય ને, પછી 20% રિલેક્સ થઈ જાય. આ તમારું નોર્મલ પોસ્ચર છે. આમાં તમને મેન્ટેન કરવામાં તકલીફ નહીં પડે, બરાબર? પણ પહેલાં તમે આ એક્સરસાઇઝ કરો. પહેલાં સાવ વાંકા બેસો, સ્ટ્રેટ થાવ, વાંકા બેસો, સ્ટ્રેટ થાવ. એન્ડમાં જ્યારે સ્ટ્રેટ થઈને 20% રિલેક્સ થઈ જાય. બસ. સો યુ કેન મેન્ટેન યોર પોસ્ચર. આ ઇઝીલી તમે એને મેન્ટેન કરી શકશો આખો દિવસમાં. આટલું કરશો એમાં 50% તમે હેલ્ધી થઈ જાય. ઓકે, આ બેસ્ટ એક્સરસાઇઝ છે. સર્વાઇકલના જો પ્રોબ્લેમ તમારે જો અવોઇડ કરવા હોય તો શું કરવાનું છે? આ નેકને પાછળ લઈ જાઓ. કબૂતર જોયા છે? હા, બૂબુ કરે છે ને આગળ, એ આગળ કરે છે. આપણે પાછળ જવાનું. પાછળ જાઓ, પાછળ. યસ, ગુડ. લઈ જાઓ, થોડું અલગ. હા, પાછળ લઈ જાઓ અને છોડી દેજો. હા, ફરી પાછળ લઈ જાઓ. આગળ બહુ નથી લાવવાનું, ખાલી ન્યુટ્રલ સુધી એમ. નહીં તો જેટલી ઇફેક્ટ છે બધી નેગેટિવ થઈ જશે. હા હા, પાછળ લઈને રિલેક્સ. આ એક્સરસાઇઝ દિવસમાં 5 થી 6 વાર કરવાની. એના લીધે અહીંયા પેઇન આવશે. દેટ ઇઝ અ ગુડ સાઇન. અહીંયા સેન્ટરમાં પેઇન આવશે, બરાબર? કારણ કે આ બધું પથ્થર છે જે તમે જ બનાવ્યું છે, બરાબર? એને તમારે રિલીઝ કરવાનું છે. એ જેમ જેમ કરશો ને થોડા દિવસ દુખશે, પછી ધીરે ધીરે લૂઝ થઈ જશે અને તમારું નેક તમને પોતાને ફ્રી લાગશે, બરાબર? હવે એક જ એક્ઝામ્પલ આપું છું. પહેલાં વાંકા થઈ જાઓ, બધા છે, બધા વાંકા થઈ જાઓ, બરાબર? અને હવે બંને હાથને ઉપર ઉઠાવો, વાંકા થઈને, વાંકા જ રહીને. હા, બરાબર? હા, હવે નીચે મૂકી દો પાછા. હવે સીધા થઈ જાઓ, કડક. અને હવે હાથને ઉપર લઈ જાઓ. ઉપર જાય છે વધારે? એનો મતલબ શું છે? પોસ્ચર. જેટલા તમે સ્ટ્રેટ બેસો ને એમ ઇવન એ વસ્તુ છે. હવે ફરી વાંકા થઈ જાઓ, આખા વાંકા થઈ જાઓ પહેલાં. એટલે તમારી નોર્મલ પોઝિશન લઈ લો. હા, અને હવે રોટેશન કરો. જો ધીરે 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 તમારું જ છે. હા, બરાબર? હવે સ્ટ્રેટ થઈ જાઓ અને હવે રોટેશન કરો. વધારે રહે છે, રેન્જ વધે છે, બરાબર? એનો મતલબ એમ કે જેટલું તમે સ્ટ્રેટ બેસશો એમ જેટલા પણ બીજા બધા જોઈન્ટ્સ છે એ બધા બહુ સારી રીતે કામ કરશે. જેટલા તમે વાંકા બેસો એટલા એ કન્સ્ટ્રેન થશે, વધારે સ્ટીફ થશે. ચાલો, પછી આ શોલ્ડર ગર્ડલ છે, ઊભા થઈ જાઓ બધા છે. હા, થોડી હું પૂછી આવું. જો આ છે ને, આ ખભા છે આપણા, એને પાછળ લઈ જાઓ, છોડી દો, ફરી પાછળ લઈ જાઓ. ઉપર નહીં, આ ઉપર ના જવા જોઈએ, આ ખોટું થશે, બરાબર? પાછળ લઈ જાઓ અને છોડી દો. હવે પાછળ લઈ જઈને તમારા જે આ પંજા છે ને એને બહારની તરફ ટર્ન કરો. ઓકે, રિલેક્સ. અગેન ફરી પાછળ લઈ જાઓ અને બહારની તરફ ટર્ન કરો. ઓકે, ફાઇન. પાછળ થાય છે ને, અવાજ આવે છે? આ સ્વિફ્ટનેસ માટે જેને પાછળ તકલીફ પડતી હશે એનો મતલબ એમ કે તમે એને બહુ હેરાન કરે છે. બેસી. થેન્ક યુ. આ થેરા બેન્ડ છે કે જેનાથી તમે એક્સરસાઇઝ કરી શકો. ઉપર લઈ જઈ અને એને સ્ટ્રેચ કરવાનું છે. એ જ રીતે આગળ લઈ જઈને એને સ્ટ્રેચ કરવાનું છે. આ થોરેસિક એક્સટેન્શન. ધીસ ઇઝ અ